આમોદ નગરપાલિકા કોંગ્રેસના પ્રમુખ મહેન્દ્રભાઈ દેસાઈએ આપેલું વચન નિભાવ્યું। વર્ષોથી જોખમી ખુલ્લી ગટરનું કામ પૂર્ણ થતાં સ્થાનિકોમાં ખુશી। આમોદ શહેરમાં વર્ષોથી ખુલ્લી અને જોખમી હાલતમાં પડેલી ગટર સ્થાનિક રહેવાસીઓ માટે અકસ્માતનું કારણ બની રહી હતી। અનેક વખત રજૂઆતો અને મીડિયામાં મુદ્દો ઉઠ્યા બાદ આમોદ નગરપાલિકાના પ્રમુખ મહેન્દ્ર દેસાઈએ સ્થાનિક નાગરિકો તથા પત્રકારોને ગટરનું વહેલી તકે નિરાકરણ લાવવાનું આશ્વાસન આપ્યું હતું। હવે તે વચનને સાકાર કરતા ગટરનું સંતોષકારક રીતે સમારકામ અને સુરક્ષિત આવરણની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। પરિણામે વર્ષોથી રહેલી ગંભીર સમસ્યાનો અંત આવ્યો છે અને સ્થાનિક નાગરિકોમાં રાહત સાથે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોએ જણાવ્યું કે લાંબા સમયથી જોખમરૂપ બનેલી ગટર હવે સુરક્ષિત બનતા રાહદારીઓ, બાળકો અને વાહન ચાલકો માટે અકસ્માતનો ભય ઘણો ઓછો થયો છે। તેઓએ આ કામગીરી બદલ આમોદ નગરપાલિકાના પ્રમુખ મહેન્દ્રભાઈ દેસાઈનો આભાર વ્યક્ત કર્યો હતો। નાગરિકોના પ્રશ્નોને પ્રાથમિકતા આપી આપેલું વચન સમયસર પૂર્ણ કરવાની આ કામગીરીને શહેરમાં પ્રશંસનીય પગલું માનવામાં આવી રહ્યું છે। સ્થાનિકોનું માનવું છે કે આવી જ સંવેદનશીલતા અને ઝડપી કામગીરી અન્ય જાહેર પ્રશ્નોના ઉકેલમાં પણ જોવા મળે તો શહેરના વિકાસને વધુ વેગ મળશે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।